स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર પરેશ ચૌહાણ સમાજશાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું. આજે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં આ વિષય સમાજશાસ્ત્ર વિષય પર ચર્ચા કરવા આવ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાજશાસ્ત્રના SYBA પાઠ્યક્રમ 4 ગ્રામીણ સમાજશાસ્ત્ર એકમ 7 જજમાની વ્યવસ્થાની કાર્યપ્રણાલી એ વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે જજમાની વ્યવસ્થાની કાર્યપ્રણાલી, જજમાની પ્રથાના અંતર સંબંધોના ઉદાહરણો, આ વ્યવસ્થાના લાભો, ગેરલાભો, જજમાની વ્યવસ્થાના વિઘટનના કારણોની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, જજમાની વ્યવસ્થાની કાર્યપ્રણાલીની ચર્ચા હવે શરૂ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જજમાની વ્યવસ્થાની કાર્યપ્રણાલી બહુ સ્પષ્ટ અને ચોક્કસ છે. પરંપરા દ્વારા યજમાન અને જજમાનના અધિકારો અને ફરજો નક્કી થયેલા છે. સ્થાનિક પ્રથાઓ એને વધુ સ્પષ્ટ કરી દે છે, જેમાં દરેક સેવકનું કાર્ય પહેલાંથી નક્કી હોય છે. જજમાની વ્યવસ્થા કૃષિ પ્રધાન સમુદાયોની દૃષ્ટિથી વિકસિત થઈ વ્યવસ્થા છે. જજમાનો મોટાભાગે ખેડૂત હોય છે. સુથાર, લુહાર, વાણંદ જજમાનોને પોતાની સેવાઓ અર્પિત કરે છે. સુથાર લાકડાના બધા કામો કરે છે. તે ખેતીની બધી વસ્તુઓ તૈયાર કરે છે અને તેમની મરમ્મત કરે છે. લુહાર પણ આવી જ રીતે પોતાનું કામ કરે છે. દૈનિક જરૂરિયાતો સિવાય સેવકના તહેવારો અને સંસ્કારોના પ્રસંગે વિશેષ કાર્યો પણ કરવાના હોય છે. આવા પ્રસંગો પર હિન્દુ કુટુંબોમાં પુરોહિત, વાળંદ વગેરેનું વિશેષ મહત્ત્વ છે. ખાસ કરીને બ્રાહ્મણ અને વાળંદ જજમાનના કાર્યો કરવામાં વિશેષ રસ ધરાવે છે. આમ જજમાન અને યજમાનના આ પ્રણાલીમાં એકબીજા સાથે સંબંધો જોવા મળે છે. યજમાન પોતાની સેવાઓ સમયે સમયે આપતા રહે છે અને જજમાન તેમને તેમના હક પણ સમયે સમયે જુદા જુદા સ્વરૂપે ચૂકવતા રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જજમાની પ્રથાના અંતરસંબંધોના ઉદાહરણો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ઓસ્કર લેવિસે દિલ્હીની પાસે આવેલ રામપુરા ગામમાં જજમાની પ્રથાનો અભ્યાસ કર્યો હતો. જાટ જ્ઞાતિના આ ગામમાં જજમાની જ્ઞાતિ તરીકે આ જાટ જ્ઞાતિ છે. રામપુરની જ્ઞાતિઓ પરંપરાગત રીતે જજમાની વ્યવસ્થા દ્વારા પરસ્પર એકબીજા સાથે જોડાયેલી છે. લગ્ન, જન્મ અને મૃત્યુ અને અન્ય ઉત્સવો પર યજમાનની જાતિઓ જજમાનોની સેવા કરે છે અને બદલા સ્વરૂપે તેને જુદી જુદી રીતે ચૂકવણી કરે છે. રામપુરમાં લગભગ 40 વર્ષ પહેલાં સુથાર પોતાના જજમાન માટે આખું વર્ષ કામ કરતો હતો. તે પોતાના જજમાન માટે હળ બનાવતો, તેની મરમ્મત કરતો, ટેબલ, ખાટલાના પાયા વગેરે બનાવતો અને ખેતીના સાધનો બનાવવાનું કામ કરતો હતો. આ બધા માટે જજમાન તેને લાકડા આપતો હતો. કામના બદલામાં જજમાન દ્વારા તેને અનાજ પણ આપવામાં આવતું હતું. પૈડા બનાવવા અને અનાજ દળવાની ઘંટીનો હથ્થો પણ તે બનાવી આપતો હતો. આ માટે તેને અલગથી બીજું ચૂકવણું પણ કરવામાં આવતું હતું. વિદ્યાર્થી મિત્રો, લગ્નમાં લાકડા કાપવા જેવા કામો કરવાને બદલે તેને રોજનું જમવાનું અને ₹1 અલગથી આપવામાં એના માટે આવતો. સુથાર, વાળંદ અને ધોબી અને કુંભાર કુટુંબ પરસ્પર એકબીજાની સેવા કરતા હતા. ચામડાનું કામ કરનારી અને બીજી નિમ્ન જ્ઞાતિઓ માટે સુથાર જજમાન હતો. વર્તમાન સમયમાં જજમાની સંબંધો હવે ઢીલા પડ્યા છે અને સુથાર તેની સેવાઓને બદલે રોકડમાં ચૂકવણી કરવામાં આવે છે. રામપુરના લુહાર પોતાના જજમાનોના ખેતીના સાધનો બનાવતા, તેમની મરમ્મત કરતા, તેમને દાંતરડું બનાવી આપતા, ચપ્પા બનાવતા,
તેની ધાર કાઢતા વગેરે જાતના કામ કરતા હતા અને આના બદલામાં તેમને 1 મણ અનાજ આપવામાં આવતું હતું. છીપી જાતિનું કુટુંબ રામપુરમાં દરજીનું કામ કરતું હતું. સફાઈ કામ કરનારને સફાઈ કરવા માટે રોજ 1 રૂપિયો અલગથી આપવામાં આવતો હતો. લગ્ન પ્રસંગે અને અન્ય પ્રસંગો પર જૂના કપડાં, ભોજન અને પૈસા વગેરે આપવામાં આવતા હતા. વાળંદ વાળ કાપતો અને તેની પત્ની જજમાનની પત્નીના વાળમાં તેલ માલિશ કરવાનું અને એના વાળ ઓળવાના કાર્યો કરતી હતી. પાકના સમયે વાળંદ પોતાના જજમાનોની સેવા કરવા ખેતરો પર પણ જતા હતા. વાળંદ લગ્ન વખતે વર અને વધુ બંને પક્ષોની વચ્ચે ક્યારેક વચેટિયા તરીકે પણ કામ કરતો હતો. વાઇઝરે કરીમપુરમાં વાળંદની આ ભૂમિકાનું વર્ણન કર્યું છે. વાળંદ અને તેની પત્ની પોતાના જજમાનોની સેવામાં આખું વર્ષ જોતરાયેલા રહેતા હતા. આથી તેઓ પાસે પોતાની ખેતીના કામ માટે સમય પણ રહેતો નહીં. રામપુરમાં કુંભારના 7 કુટુંબો હતા જે માટીના વાસણો બનાવી પોતાના જજમાનોની સેવા કરતા હતા. વાસણો આપવાને બદલે કુંભારને જજમાનથી 20 શેરથી 1 મણ જેટલું અનાજ આપવામાં આવતું હતું અને દરરોજ 1 રોટલી પણ આપવામાં આવતી હતી. રામપુરમાં રોહિત પોતાના જજમાનો માટે ઘણા પ્રકારના કામો કરતા હતા. તેમના મરેલા ઢોર ઉચકવા, જૂતા ઠીક કરવા, ખેતીના ઉપયોગી થતા સાધનો બનાવવા, મરી ગયેલા ઢોરના ચામડામાંથી વસ્તુઓ તૈયાર કરી તેમને આપવા વગેરે આ કામો તે કરતા હતા. રામપુરમાં એક વાણિયાની દુકાન પણ છે. બ્રાહ્મણ, વાળંદ, ધોબી, કુંભાર, રોહિત અને સફાઈ કામ કરનાર સાથે તેઓ જજમાની સંબંધ ધરાવે છે. તે ગામમાં વ્યાપાર સિવાય ગામમાં આવતા જતા આમંત્રણોનો પણ હિસાબ રાખતો હતો. ઉપરોક્ત વર્ણનથી સ્પષ્ટ છે કે ભારતમાં અનેક નવા પરિવર્તનો થવા છતાં ગામડાઓમાં અત્યારે પણ જજમાની પ્રથાનું પ્રચલન છે. જોકે પરંપરાગત સંબંધોમાં કેટલાક પરિવર્તનો થયા છે, તેમ છતાં એ સમગ્ર રીતે બંધ થઈ નથી. હવે વિદ્યાર્થી મિત્રો જજમાની વ્યવસ્થાના લાભો અથવા મહત્ત્વો વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ભારતીય ગ્રામીણ જીવનમાં જજમાની વ્યવસ્થા આજે પણ એક મહત્ત્વની સંસ્થા છે. વર્તમાન યુગમાં જજમાની વ્યવસ્થાની સંરચના અને કાર્યોમાં અનેક પરિવર્તનો આવ્યા બાદ પણ ગામડાઓમાં આ વ્યવસ્થાને એક ઉપયોગી સંસ્થા તરીકે જોવામાં આવે છે. જજમાની વ્યવસ્થાનો પહેલો લાભ છે આર્થિક સુરક્ષા. વિદ્યાર્થી મિત્રો, જજમાની વ્યવસ્થા એ બધી જ્ઞાતિઓના વ્યક્તિઓને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. પોતાના પૈતૃક સ્વરૂપના કારણે આ વ્યવસ્થાની અંતર્ગત કોઈપણ વ્યક્તિને જીવન ગુજરાનની શોધ માટે અહીં તહીં ભટકવું પડતું નથી. બધી જ્ઞાતિઓને પોતાના જજમાનોથી દૈનિક જરૂરિયાતોની પૂર્તિના બધા સાધનો ગામમાં જ મળી જાય છે. વિદ્યાર્થી મિત્રો, બીજો લાભ છે આ વ્યવસ્થાનો માનસિક સુરક્ષા. આ વ્યવસ્થાએ ગામમાં બધી જ્ઞાતિઓને માનસિક સુરક્ષા પૂરી પાડવામાં મહત્ત્વનું કાર્ય કર્યું છે. વર્તમાન યુગમાં વ્યક્તિના માનસિક સંઘર્ષોમાં મુખ્ય કારણો જોઈએ તો રોજગારીની શોધ, બેકારીની સ્થિતિ, આકસ્મિક આપત્તિઓ અને પાકની નિષ્ફળતા વગેરે હોય છે. આવા સમયે આ પ્રથાને કારણે યજમાનોને માનસિક સુરક્ષા જણાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જજમાની વ્યવસ્થાનો ત્રીજો લાભ સામાજિક વીમા તરીકેનો છે. જજમાની વ્યવસ્થા ગ્રામીણ જીવનમાં સામાજિક વીમાના બધા પાસા ધરાવે છે. ગામમાં જન્મ, મૃત્યુ, લગ્ન, બીમારી અને દુર્ઘટના જેવી સ્થિતિઓમાં જજમાન સેવા કરવાવાળી જ્ઞાતિઓને પૂરેપૂરી મદદ કરે છે. ચોથો લાભ આ જજમાની વ્યવસ્થાનો એ છે કે ગ્રામીણ સમુદાયમાં તે એકતા વધારવાનું કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો, જજમાની વ્યવસ્થા અંતર્ગત વિભિન્ન જ્ઞાતિઓ વચ્ચે સેવાઓ વિશે સંબદ્ધતા હોવાને કારણે ગ્રામીણ સમુદાયના લોકોમાં સામુદાયિક સંગઠનની ભાવના વિકસિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, જજમાની વ્યવસ્થાની પાંચમી વિશેષતા છે કે તે સામાજિક નિયંત્રણની સ્થાપના પણ ગ્રામ્ય જીવનમાં કરે છે. વિદ્યાર્થી મિત્રો, જજમાની વ્યવસ્થા ગ્રામીણ જીવનમાં નિયંત્રણ સ્થાપિત કરવાની બાબતે પણ ખૂબ મહત્ત્વની છે. એનું કારણ એ છે કે આ વ્યવસ્થા અંતર્ગત પ્રત્યેક કાર્ય
વ્યક્તિગત હિત જોયા વગર સામૂહિક કલ્યાણની ભાવનાથી કરવામાં આવે છે. જજમાની વ્યવસ્થા દ્વારા આર્થિક આવશ્યકતાઓ પૂર્ણ કરવા માટે બધી જ્ઞાતિઓ એકબીજા પર આધાર રાખે છે. વિદ્યાર્થી મિત્રો, આ જજમાની વ્યવસ્થાનું છઠ્ઠું મહત્ત્વ એ છે કે તે રાજકીય દ્રઢતાને વધારવામાં પણ સહાયક છે. ડૉક્ટર રાધાકમલ મુખર્જીએ લખ્યું છે કે પૂર્વના દેશોની રાજકીય સત્તા સામાજિક એકતા પર નિર્ભર છે. અહીંના કાયદાઓ કારણ કે રાજ્યની ઈચ્છા આધારિત નહીં પરંતુ પ્રથાઓ અને પરંપરાઓ પર વધુ આધારિત હોય છે. આ રીતે હવે વિદ્યાર્થીઓ આગળ જજમાની વ્યવસ્થાના ગેરલાભો જોઈશું. વિદ્યાર્થી મિત્રો, જજમાની વ્યવસ્થાના મુખ્ય ગેરલાભો આ પ્રમાણે છે. પહેલો ગેરલાભ છે રાષ્ટ્રીય એકતામાં અવરોધક. જજમાની વ્યવસ્થાને કારણે સામાજિક સંગઠનને સ્વતંત્રતા અને પ્રભાવીપણું પણ મળી જતું હતું. આને પરિણામે રાષ્ટ્રીય એકતા અને એકીકરણમાં અવરોધ પડે છે, કારણ કે એ ગ્રામ સમુદાયો પ્રત્યે સ્વામી ભક્તિ ભાવનાને વધારે છે અને બીજાઓથી પોતાને જુદા એ લોકો માનતા થાય છે. સેન્ડર્સને લખ્યું છે કે ગ્રામ્ય સમુદાયોના ખેડૂતોમાં રાષ્ટ્રીયતાની ઉચ્ચ ભાવનાનો અભાવ હતો. તેમની સ્વામી ભક્તિ પોતાના સગા સંબંધીઓ અને સમુદાય પ્રત્યે પ્રથમ રહેતી હતી. બીજું ગેરલાભ છે જજમાની વ્યવસ્થા ગતિશીલ નથી. તો વિદ્યાર્થી મિત્રો, જજમાની વ્યવસ્થા સ્થિર, અપરિવર્તનશીલ અને બિનગતિશીલ છે. આના કારણે સમાજ પણ જેમનું તેમ બની રહે છે. ત્રીજો ગેરલાભ છે જજમાની વ્યવસ્થા નવા પરિવર્તનોમાં અવરોધક સ્વરૂપે પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, જજમાની વ્યવસ્થા સ્થિર અને અપરિવર્તનશીલ સ્વરૂપની છે. એના કારણે એ નવા પરિવર્તનોને સ્વીકારવામાં અવરોધક રહે છે. એ નવા પરિવર્તનોને આવતા પણ અટકાવે છે. આ વ્યવસ્થાનો ચોથો ગેરલાભ છે જજમાની વ્યવસ્થા પ્રગતિમાં અવરોધક છે. જજમાની વ્યવસ્થા સામાજિક પ્રગતિમાં અવરોધક રહે છે, કારણ કે તે નવા પરિવર્તનોને આવતા અટકાવે છે. જજમાની વ્યવસ્થા રૂઢિવાદી છે અને રૂઢિવાદીપણું હોવાને કારણે તે રૂઢિવાદિતાને પોષણ કરે છે. આના કારણે સમાજ વિકાસ કરી શકતો નથી. વિદ્યાર્થી મિત્રો, પાંચમું ગેરલાભ વ્યવસાય અને ઉદ્યોગની પ્રગતિમાં અવરોધક એ છે. વિદ્યાર્થી મિત્રો, જજમાની વ્યવસ્થા વ્યવસાય અને ઉદ્યોગોના વિકાસમાં પણ બાધક રહી છે, કારણ કે આ વ્યવસ્થા અંતર્ગત દરેક વ્યક્તિ માત્ર પોતાના વ્યવસાયને પરંપરાગત સ્વરૂપે જ કરી શકે છે. તેનું વિશેષ કામ જજમાનોની સેવા કરવાનું જ રહે છે. તે તેનાથી જુદા સ્વરૂપે નવી દિશામાં કોઈ વિચાર પણ કરી શકતો નથી. આથી આમાં કોઈપણ પ્રકારની પ્રગતિનો પ્રશ્ન પણ ઉદ્ભવતો નથી. વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠું ગેરલાભ છે આ જજમાની વ્યવસ્થાનું. જજમાની વ્યવસ્થા વ્યક્તિગત સ્વતંત્રતાની પણ વિરોધી છે. વિદ્યાર્થી મિત્રો, જજમાની વ્યવસ્થામાં વ્યક્તિની સ્વતંત્રતાને કોઈ પણ સ્થાન નહોતું. વ્યક્તિ માત્ર એક પ્રાણી સમાન હતો, જેની આંખો પર પરંપરાની પટ્ટી બાંધેલી હતી અને આખું જીવન એને માત્ર ચારો ખાવાનું હતું. તેનું પોતાનું કોઈ જીવન એમાં હતું નહીં. એવી જ રીતે આ વ્યવસ્થાનું સાતમું ગેરલાભ એ છે કે જજમાની વ્યવસ્થા ગુલામીનું પ્રતીક જોવા મળે છે. જજમાની વ્યવસ્થા ગુલામીનું પ્રતીક હતી. આ પ્રથાને કારણે યજમાન કાર્ય કરવાવાળાને એક વ્યવસ્થામાં એવી રીતે ગોઠવી દેવામાં આવ્યા હતા કે તેઓ પેઢી દર પેઢી ગુલામી કરવા સિવાય તેમની પાસે કોઈ બીજી આવડત હતી નહીં. તેઓ આ ગુલામીમાંથી ક્યારેય છૂટી શક્યા નહીં. વિદ્યાર્થી મિત્રો, આઠમો ગેરલાભ આ વ્યવસ્થાનું છે કે જજમાની વ્યવસ્થા શૂદ્રોના શોષણની વ્યવસ્થા છે. વિદ્યાર્થી મિત્રો, જજમાની વ્યવસ્થા એક રીતે શૂદ્રોના શોષણની વ્યવસ્થા હતી. શૂદ્રોનો ધર્મ હતો કે તેઓ અન્ય વર્ણોની સેવા કરે, તેથી તેઓ માત્ર સેવા કરતા હતા. અન્ય વર્ણોની દયા અને ભીખ પર નભતા હતા. જજમાનના તેઓ ગુલામ હતા. તેમનાથી ઈચ્છા થાય ત્યારે કામ લઈ શકાતું હતું. આમ આ વ્યવસ્થાના કારણે શૂદ્રોનું હંમેશા શોષણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, અહીં જજમાની વ્યવસ્થાએ ભારતની સામાજિક સંરચનાને ઘણી રીતે સંગઠિત બનાવવામાં પ્રયાસ કર્યા છે, પરંતુ તેને વ્યક્તિગત, જાતિગત અને સામાજિક જીવનમાં અનેક સમસ્યાઓ ઉત્પન્ન કરી છે. આ દોષો આજે પણ જજમાની વ્યવસ્થામાં વિઘટનની સ્થિતિ ઉત્પન્ન કરી રહ્યા છે. આ દોષોને આધારે જજમાની વ્યવસ્થામાં વિઘટનની પ્રવૃત્તિને આ પ્રમાણે સમજી શકાય છે. પહેલો મુદ્દો એ છે કે વ્યક્તિગત જીવનમાં એનાથી હાનિઓ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જજમાની વ્યવસ્થા પૈતૃક વ્યવસ્થા હોય છે. આથી આ
આ કામ કરનારી જ્ઞાતિઓની નવી પેઢીના યુવકો પોતાની ઈચ્છા અને કાર્યકુશળતા પ્રમાણે અનુકૂળ વ્યવસાય પસંદ કરવા માટે સ્વતંત્ર હોતા નથી. જજમાન પણ એક અયોગ્ય અને અકુશળ વ્યક્તિને સેવાઓ આપવાથી દૂર રાખી શકતા નથી, કારણ કે કામ કરવાવાળી જ્ઞાતિઓના અધિકારો જજમાની પદ્ધતિમાં દરેક પેઢી દર પેઢી એક સમાન ચાલતા રહે છે. આ વ્યવસ્થાનો મહત્ત્વનો દોષ એ છે કે તેમાં સેવાઓનું સ્વરૂપ વધારે પડતું પરંપરાગત હોવાના કારણે કોઈપણ વ્યક્તિ નવી પદ્ધતિઓ દ્વારા પોતાની સેવાઓમાં સુધારો કરવા પ્રયત્ન કરતી નથી. પ્રત્યેક વ્યક્તિ જાણે છે કે સેવાઓમાં સુધાર કરવાને બદલે તેને કોઈ અતિરિક્ત વિશેષ લાભ મળવાનો નથી. આ વ્યવસ્થા એક વિભેદનકારી નીતિ પર આધારિત છે, જેમાં દરેક કામ કરવાવાળી વ્યક્તિને મળતો પુરસ્કાર તેના શ્રમ પ્રમાણે નહીં, પરંતુ તેની જ્ઞાતિ પ્રમાણે હોય છે. બીજું કારક આમાં એ છે કે આનાથી જાતિગત હાનિઓ પણ જોવા મળે છે. ભારતમાં જજમાની વ્યવસ્થાએ જ્ઞાતિ પ્રથાની અસમાનતાકારી અને શોષણકારી પ્રવૃત્તિને જાળવી રાખવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. આ વ્યવસ્થા અંતર્ગત નિમ્ન જ્ઞાતિઓનું શોષણ થાય છે. ઉચ્ચ જ્ઞાતિઓના જજમાન પોતાની ઈચ્છા પ્રમાણે ક્યારેય પણ નિમ્ન જ્ઞાતિઓને યજમાનો તરીકે તેમની સેવાઓથી વંચિત કરી દે છે, પરંતુ નિમ્ન જ્ઞાતિઓ વ્યવહારિક રીતે જજમાનને પોતાની સેવાઓ આપવાનો ઇનકાર કરી શકતા નથી. ત્રીજું કારક છે સામાજિક હાનિઓ. વિદ્યાર્થી મિત્રો, આ જજમાની વ્યવસ્થાથી કેટલીક સામાજિક હાનિઓ પણ થાય છે. જેમ કે આ સામાજિક વ્યવસ્થા એવી પ્રક્રિયાઓને જન્મ આપે છે જેમાં ગ્રામીણ વૈમનસ્ય, સંઘર્ષ અને શોષણને પ્રોત્સાહન મળ્યું છે. જ્યારે કોઈ જજમાન પોતાની સામાજિક શ્રેષ્ઠતા અથવા આર્થિક શક્તિના કારણે સેવા કરવાવાળી જ્ઞાતિઓનું શોષણ કરે છે અને તેમને નક્કી કરેલું પુરસ્કાર અથવા અધિકારથી વંચિત કરે છે, તો એક વિશેષ કામ કરવાવાળી જ્ઞાતિ સમક્ષ આર્થિક સંકટની સ્થિતિ તેમાં ઉત્પન્ન થઈ જાય છે. આ જજમાની વ્યવસ્થાથી રાષ્ટ્રલક્ષી હાનિઓ પણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જજમાની વ્યવસ્થાના કારણે ગામના લોકો પોતાના ગ્રામીણ સમુદાયને એક સ્વતંત્ર તથા આત્મનિર્ભર સામાજિક એકમ તરીકે જોવા લાગે છે, જેના કારણે કેન્દ્રીય રાજકીય સત્તાના પ્રભાવમાં બદલાવ થવા લાગે છે. સેન્ડર્સને લખ્યું છે કે ભારતમાં ગ્રામીણ સમુદાયોમાં રાષ્ટ્રીયતાની ભાવનાનો અભાવ હતો. હવે વિદ્યાર્થી મિત્રો, જજમાની વ્યવસ્થાના વિઘટનના કારણો જોઈશું. વિદ્યાર્થી મિત્રો, જજમાની વ્યવસ્થા સાથે સંબંધિત અગાઉ વર્ણવેલા દોષો અને હાનિઓને કારણે આજે આ વ્યવસ્થા ઝડપથી વિઘટિત થઈ રહી છે. એનું કારણ માત્ર ગામોની સામાજિક, આર્થિક અને રાજકીય સંરચનામાં પરિવર્તન થવું એટલું જ નહીં, પરંતુ આયોજિત કાર્યક્રમોને પરિણામે આ વ્યવસ્થામાં ગામોની પરંપરાગત સામાજિક સંસ્થાઓમાં વિઘટનના તત્વો સ્પષ્ટ જોઈ શકાય છે. વર્તમાન યુગમાં જજમાની વ્યવસ્થામાં આવેલા પરિવર્તનો અને વિઘટન માટે જવાબદાર કારકોને આ પ્રમાણે દર્શાવી શકાય છે. પહેલું કારક છે ગ્રામીણ જનસંખ્યામાં વૃદ્ધિ. વિદ્યાર્થી મિત્રો, પાછલા વર્ષોમાં ભારતની કુલ જનસંખ્યામાં ગ્રામીણ જનસંખ્યાની ટકાવારી ઘટી છે, પરંતુ ગામોની કુલ જનસંખ્યા પાછલા 40 વર્ષોમાં 2 ગણીથી વધુ થઈ ગઈ છે. ગામડાઓમાં ખેતીલાયક જમીન પર જનસંખ્યાનું દબાણ વધવાને કારણે મર્યાદિત જમીન દ્વારા બધી આવશ્યકતાઓ પૂર્ણ કરવી ગામડાઓના લોકો માટે અઘરું બનતું જાય છે. આવી સ્થિતિમાં જજમાન કામ કરવાવાળી જ્ઞાતિઓને પૂરતો પુરસ્કાર અથવા જજમાની હક આપી શકતા નથી. આને પરિણામે હવે ઘણી કામ કરવાવાળી જ્ઞાતિઓએ પરંપરાગત સેવાઓ દ્વારા આજીવિકા મેળવવાનું છોડી દીધું છે. વિઘટનનું બીજું કારણ છે શહેરીકરણ અને ઔદ્યોગિકરણ. શહેરીકરણની પ્રક્રિયાના પ્રભાવથી હવે ગામમાં કામ કરવાવાળી નિમ્ન જ્ઞાતિઓ સમાનતા અને સ્વતંત્રતાના અધિકારોનો દાવો કરવા લાગી છે. ઔદ્યોગિકરણના પરિણામે તેમને નવા વ્યવસાયો દ્વારા આજીવિકા પ્રાપ્ત કરવાની તકો મળવા લાગી છે, જેનાથી નિમ્ન જ્ઞાતિઓમાં સ્થાનિક ગતિશીલતાની પ્રવૃત્તિ ખૂબ વધી છે. તેનું સ્વાભાવિક પરિણામ આપણને જજમાની વ્યવસ્થાના વિઘટન સ્વરૂપે આજે જોવા મળી રહ્યું છે. ત્રીજું વિઘટનનું કારણ છે રોકડ નાણાંના ઉપયોગનો પ્રભાવ. વિદ્યાર્થી મિત્રો, વિશાળ દુનિયાના ગૌણ સંબંધોએ વ્યક્તિવાદ અને ધન સંચયને પ્રોત્સાહન આપ્યું છે. આના પ્રભાવના કારણે ગામમાં કામ કરવાવાળી ઘણી જ્ઞાતિઓ પોતાની સેવાને બદલે રોકડ નાણાંમાં મહેનતાણું મેળવવા ઈચ્છે છે. આ સ્થિતિ સેવાઓની આંતરસંબંધતાને ઘટાડી સેવાના વેચાણને વધુ પ્રોત્સાહન આપવા લાગી છે.
આથી પણ જજમાની વ્યવસ્થાની રચના પર પ્રતિકૂળ પ્રયાસો પડ્યા છે તે જોઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, ચોથું કારક છે વિઘટન માટે ઔદ્યોગિક વિકાસ. ટેકનોલોજીના વિકાસને પરિણામે આજે રોજિંદી આવશ્યકતાઓ પૂર્ણ કરવા એવા અનેક નવા ઉપકરણોનો વિકાસ થયો છે, જેના પરિણામે કામ કરવાવાળી જ્ઞાતિઓની સેવાઓનું મહત્ત્વ બહુ ઓછું રહ્યું છે. રેફ્રિજરેટર, વોશિંગ મશીન, રૂ પીંજવાનું મશીન વગેરે એના ઉદાહરણો છે. જેથી એ સ્પષ્ટ થાય છે કે વાળંદ, ધોબી અને આવી અન્ય કામ કરવાવાળી જ્ઞાતિઓનું મહત્ત્વ હવે સમાપ્ત થઈ રહ્યું છે. આ નવા સાધનોના વિકાસના પરિણામે મોટાભાગની નિમ્ન જ્ઞાતિઓ પોતાનો પરંપરાગત વ્યવસાય છોડવા માટે મજબૂર બની છે. વિદ્યાર્થી મિત્રો, એ પછી પાંચમું વિઘટનનું કારણ શિક્ષાનું સ્તર છે. ગામમાં આધુનિક શિક્ષણનું પ્રસાર થવાથી પણ જજમાની વ્યવસ્થા સાથે સંબંધિત પોતાના પરંપરાગત વ્યવસાય કરવાને લોકો પોતાનું અપમાન સમજે છે. જાતિગત નિયમોનો પ્રભાવ ઘટવાથી અને સ્થાનિક ગતિશીલતામાં વધારો થવાને કારણે કોઈપણ શહેરમાં જઈને સામાન્ય નોકરી કરવી આ જ્ઞાતિઓ દ્વારા હવે વધુ સન્માનજનક માનવામાં આવે છે. આ પછી જજમાની વ્યવસ્થાના વિઘટનનું છઠ્ઠું કારણ નિમ્ન જ્ઞાતિઓની આર્થિક સ્થિતિમાં સુધાર છે. જજમાની વ્યવસ્થાના વિઘટન માટે એક ખૂબ મહત્ત્વનું કારણ નિમ્ન જ્ઞાતિઓની સામાજિક આર્થિક સ્થિતિમાં સુધારો થયો તે છે. સ્વતંત્રતા પછી સરકાર દ્વારા કાર્યાન્વિત વિકાસ યોજનાઓથી નિમ્ન જ્ઞાતિઓને સૌથી વધુ લાભ થયો છે. જે જ્ઞાતિઓ એકવાર પોતાની સ્થિતિમાં સુધારો કરી લે છે તે પોતાના પરંપરાગત વ્યવસાયને છોડીને ઊંચી જ્ઞાતિઓ જેવી પોતાની જીવન પદ્ધતિને એવી રીતે બદલી નાખે છે કે જેથી સામાજિક સંરચનામાં તેમને પહેલાંથી વધુ ઊંચું સ્થાન મળી શકે. આ પછી વિદ્યાર્થી મિત્રો, અન્ય એક વિઘટન કારણ છે પરંપરાગત મૂલ્યો. પ્રત્યેક ઉદાસીનતા વર્તમાન યુગમાં ગ્રામીણ સમુદાયમાં પણ બિનસાંપ્રદાયિકતાને પ્રભાવ તીવ્રતાથી વધતો જઈ રહ્યો છે. આના પરિણામે હવે ધાર્મિક માન્યતાઓ, મૂલ્યોનું સ્વરૂપ બદલાવા લાગ્યું છે અને જાતિગત નિયમોની વ્યાખ્યા સમાનતાલક્ષી મૂલ્યોને આધારે કરવામાં આવી રહી છે. ધર્મનો પ્રભાવ પણ ઓછો થઈ રહ્યો છે હોવાને કારણે હવે જજમાની વ્યવસ્થા સંબંધિત સેવાઓ જરૂરી માનવામાં આવતી નથી અને તેથી વિભિન્ન જ્ઞાતિઓ વચ્ચે ચોક્કસ સ્તર રચના જાળવી રાખવી પણ મુશ્કેલ બની છે. દાન, પુણ્ય, જજમાની હક, કર્મ અને ભાગ્ય વગેરેના અર્થો હવે બદલાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જજમાની વ્યવસ્થાનો પ્રભાવ જળવાઈ રહેવું તે પણ મુશ્કેલ બની ગયું છે. આના પછી વિઘટનનું કારણ આઠમું, સમાનતાવાદી મૂલ્ય. વર્તમાન ભારત એક ધર્મનિરપેક્ષ અને સમાનતાવાદી દેશ છે, જેમાં ધર્મ, જ્ઞાતિ અને લિંગ આધારિત કોઈપણ ભેદભાવ રાખી શકવા સંભવ નથી. આવી સ્થિતિમાં જ્ઞાતિ પંચાયત પણ કોઈ વ્યક્તિને કોઈ ચોક્કસ સેવા આપી શકવા બાধ্ય કરી શકતી નથી અને જાતિ આધારિત વેટ પણ કોઈ વ્યક્તિથી કરાવી શકતી નથી. કામ કરવાવાળી જ્ઞાતિઓ પણ પોતાના શ્રમને બદલે વધુ પુરસ્કાર માગવા લાગી છે. જો જજમાન દ્વારા આ જ્ઞાતિઓનું શોષણ કરવામાં આવે છે તો તેઓ પોતાના સંઘ બનાવી અને રાજકીય દબાણ દ્વારા આની વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવે છે. આવી સ્થિતિ પણ જજમાની વ્યવસ્થાનું પરંપરાગત સ્વરૂપ સમગ્ર રીતે પ્રતિકૂળ બનાવી દીધું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સમાજશાસ્ત્રના SYBAના પેપર 4 ગ્રામીણ સમાજશાસ્ત્રના એકમ 7 હિન્દુ જજમાની વ્યવસ્થાની કાર્યપ્રણાલી, જજમાની પ્રથાના આંતરસંબંધોના ઉદાહરણો, આ વ્યવસ્થાના લાભો અને ગેરલાભો, જજમાની વ્યવસ્થાના વિઘટનના કારણો વિશેની ચર્ચા પૂરી થાય છે. આ વ્યાખ્યાનથી આપ સૌને જજમાની વ્યવસ્થા વિશેની સમાજશાસ્ત્રી સમજ પ્રાપ્ત થઈ જશે. હવે પછી નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. વિદ્યાર્થી મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વાધ્યાયઃ